નરોડા જીબી ખાતે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવતો હતો અને તે વિરોધને લઈને આપ જોઈ શકો છો જે સ્થાનિકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ જ્યારે અહીં નરોડા સ્મશાન પાસે પહોંચ્યા હતા ત્યારે જે સ્મશાનના 4 રસ્તા પાસેનો જે રસ્તો છે તે બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આ દરમિયાન પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો હાલમાં કેટલાક લોકો છે તેમના દ્વારા આ રોડ છે તે બ્લોક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મહિલાઓ પણ આ રેલીની અંદર જોડાઈ હતી અને મહિલાઓ દ્વારા પણ આ રોડ બ્લોક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા મહિલાઓ અને જે રેલીમાં જોડાયેલા સ્થાનિકો છે તેઓની અટકાયત કરવામાં આવી હતી. મહત્વની બાબત તો એ છે કે છેલ્લા 3 દિવસથી આ તમામ સ્થાનિકો છે તે વિરોધ કરી રહ્યા હતા. જીબીની ઓફિસ ખાતે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા અને ત્યારબાદ જે શુક્રવારે મોડી સાંજે તેઓ એક રેલી યોજી હતી અને રેલી સ્વરૂપે તેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે નરોડા જે સ્મશાન પાસેનો રસ્તો છે તે બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે દરમિયાન પોલીસ દ્વારા આ મહિલાઓ તેમજ લોકોની અટકાયત કરવામાં આવી છે. કારણ કે જ્યારે પણ રેલી સ્વરૂપે તેઓ જઈ રહ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશન તરફ જવાની વાત કરી હતી, પરંતુ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે તેઓએ રોડ બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે દરમિયાન આ બનાવ બન્યો. તો આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે મહિલાઓ છે તે મહિલાઓની પણ હાલમાં અટકાયત કરવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ આ મહિલાઓની અટકાયત કરવામાં આવી રહી છે. જોઈ શકો છો જે પ્રકારે અહીં જે વિઝ્યુઅલ જોવા મળી રહ્યા છે, મહિલાઓ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને લોકોની અટકાયત છે તે કરવામાં આવી રહી છે. જોઈ શકો છો દ્રશ્યની અંદર ખાસ કરીને જે આપ જોઈ શકો છો અહીં જે કેટલાક લોકો છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે, કારણ કે તેઓ આ રોડ બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના કારણે પોલીસ દ્વારા હાલમાં આ તમામ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. રેલી સ્વરૂપે તેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતા. પોલીસ દ્વારા પણ તેઓને સપોર્ટ કરવામાં આવતો હતો. શાંતિથી તેઓ અહીંથી રેલી સ્વરૂપે પસાર થઈ રહ્યા હતા, પરંતુ અચાનક જ જ્યારે આ રોડ બ્લોક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે પોલીસે તેઓની અટકાયત કરી હતી. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.